નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોજિકલ બ્રેન યુટ્યુબ ચેનલની અંદર હું ધરમ બિલડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિષય છે સર્વનામ. આપણે અગાઉ સર્વનામ ઉપર ત્રણ સાપેક્ષ સર્વનામ, પુરુષવાચક ઉપર આપણે વિડીયો ઓલરેડી મૂકેલા છે અને આજે આપણે સર્વનામની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે ચોથો મુદ્દો છે સર્વનામનો, ચોથા પેટા પ્રકાર પાડી શકાય એવો જે પ્રશ્નવાચક સર્વનામ. અગાઉ આપણે સાપેક્ષ, દર્શક અને પુરુષવાચક સર્વનામના મૂકેલા છે. જો તમે વિડીયો ન જોયો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે જોઈએ પ્રશ્નવાચક સર્વનામ. તો કે આ સર્વનામ સંજ્ઞાને સ્થાને આવી વિધાન વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવામાં ઉપયોગી થતા હોય તેમને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. એટલે જો વિધાન વાક્ય એટલે એકદમ સાદું વાક્ય હોય અને આપણે વિધાન વાક્ય તરીકે ઓળખી શકીએ. પણ જો આપણે વિધાન વાક્યને શું કરતા હોય તો પ્રશ્ન વાક્યની અંદર જો ફેરવતા હોય, જો પ્રશ્ન વાક્યના અમુક શબ્દ જો મૂકવામાં આવતા હોય તો આપણે એને કહી શકીએ કે આ પ્રશ્નવાચક સર્વનામ છે. પ્રશ્નવાચક એટલે તો કે છે પ્રશ્નવાચક એટલે પ્રશ્ન પૂછનાર. જો પ્રશ્નવાચક એટલે શું તો કે પ્રશ્ન પૂછનાર. તો કયા કયા શબ્દોથી પ્રશ્ન પૂછી શકાય? તો જો અહીંયા આપ્યું છે કોણ, કયો, કઈ, કયું, શો, શી, શું, કેવું, કેટલું અને કેવડું પ્રશ્નવાચક સર્વનામો છે. તો કે આટલા શબ્દો દ્વારા જો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે, જો વિધાન વાક્યને જો કોઈ આવા શબ્દો મૂકી જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો સ્વાભાવિક છે કે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ પ્રશ્નવાચક સર્વનામ કહી શકીએ છીએ. તો જો અહીંયા આપે છે અમુક શબ્દો ક્યારે કોના માટે પ્રયોગ કરવા એ ખાસ અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી, તો ખાસ એ જાણજો. જો અહીંયા પૂછે કોણ સર્વનામ, અહીંયા છે એ કોણ સર્વનામ સાધારણ રીતે જીવંત વ્યક્તિ માટે વપરાય છે. જો વ્યક્તિ કોઈ જીવતો હોય, જીવંત હોય તો એના માટે ખાસ કોણ શબ્દ વપરાય. આ ખાસ ધ્યાન રાખજો. જે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ જીવંત છે તો કોણ, અને શું સર્વનામ જીવ જંતુઓ કે નિર્જીવ વસ્તુઓ માટે વપરાય. જીવ જંતુઓ છે તો એના માટે આપણે શું વાપરી શકીએ? શું એવો શબ્દ વપરાય. કોઈ વ્યક્તિ જીવંત છે એના વિશે ચર્ચા કરીએ તો આપણે કહેવાય કોણ દ્વારા પ્રશ્નો પૂછાય. તો આ એક ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ જોઈએ પ્રશ્નવાચક સર્વનામમાં. અને ઉદાહરણો છે. પહેલું ઉદાહરણ કે આગની સેના ક્યાં સુધી પહોંચી હતી. તો અહીંયા શું છે? આગની સેના ક્યાં સુધી પહોંચી હતી. જો પ્રશ્ન પૂછ્યો છે પણ શું છે, કયા શબ્દ દ્વારા અહીંયા પ્રશ્ન પૂછવાનો. વિધાન વાક્યને શું કર્યું કે આવા જે પ્રશ્નવાચક શબ્દો મૂકી પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે, માટે આપણે એને કહી શકીએ કે અહીંયા શું છે? પ્રશ્નવાચક વિશેષણ. આ શબ્દ મૂક્યો ને કયા, જેનાથી પ્રશ્ન પૂછાય છે, માટે આપણે એને કહી શકીએ પ્રશ્નવાચક સર્વનામ. ત્યાર પછી છે નંબર 2 કે વડલો પોતાના હૈયામાં શું સાચવી રાખશે. તો જો અહીંયા હૈયામાં શું સાચવી રાખશે, તો શું દ્વારા શું છે? અહીંયા પ્રશ્ન પૂછાય છે, માટે આપણે એને કહી શકશું પ્રશ્નવાચક સર્વનામ. ત્યાર પછી છે નંબર 3 ઉદાહરણમાં કે દેવશંકરને માસ્ટરની નોકરી કેમ છોડવી પડી. દેવશંકર માસ્ટરને શું કર્યું? નોકરી કેમ છોડવી પડી. તો અહીંયા કેમ એ શબ્દ દ્વારા શું છે? પ્રશ્ન પૂછાય છે, માટે આપણે એને કહી શકશું પ્રશ્નવાચક સર્વનામ. ત્યાર પછી આગળ જોઈએ 4 સેતુ બાંધવામાં સૌથી નાનો સૈનિક કોણ હતો. હવે જે સેતુ બાંધતો તેમાં સૌથી નાનો સૈનિક કોણ હતો. તો અહીંયા જો કોણ એ શબ્દ દ્વારા પ્રશ્ન પૂછાય છે, માટે આપણે એને કહી શકશું પ્રશ્નવાચક સર્વનામ. ત્યાર પછી આગળ જોઈએ કે દીપકના માથા પર બાંધેલો પાટો કેવો લાગે છે. હવે જો એના માથા ઉપર પાટો બાંધ્યો પણ આપણે પ્રશ્ન પૂછ્યો ને પાટો કેવો લાગે છે, તો કેવો દ્વારા અહીંયા પ્રશ્ન પૂછાયો, તો આપણે એને કહી શકીએ કે આ શું છે? પ્રશ્નવાચક સર્વનામ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અસ્તુ. થેન્ક યુ.